જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજ હું વાર છે ગુરુવારની સવારમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં મસાલા ભાખરી હો, આજ તો મસાલા ભાખરી તેલ નાખેલી. કાંઈ ન ઘટે. શરૂ કરું જેઠરા જોવામાં ચાર્જિંગ નથી. બેન કરી દે ને આજે એમ ન ખાય એમ નો તો પછી ગળે જ ન ઉતરે. અત્યારથી શું કરતા હતા તમે? હું તમને એમ કહું યુટ્યુબ નું કામ કરતો હતો. હા શું કહી દીધું. એમ કીધું કે પૂજાજી થઈ રહી છે તો કે હા. કેમ ન કીધું બેઠો તો એમ? બેઠો નતો. રસોડામાં કામ હોય ત્યારે આવવાનું નહીં ને કઈ કામ નહીં હોય ને ત્યારે એમ નહીં કે કામ ન કીધું તે નીકળી એમ કેશો કામ છે કામ કેતો પણ હું હતો આજે સા ગાળવાનું. ઓહ તમારું વાસણ સાડા બહુ મોટું કામ. હું વાસણ એક છોડવત ને એક અચ્છા. તો વાસણ મૂકવાના તે હશે જો નહીં હશે જરૂર હોય ત્યારે તો નહીં જ જવાનું. નહીં જ જવાનું કામ જ જાય રસોડામાં બિલકુલ જવાનું જ નહીં. બસ આજ મસ્ત ખાઈ લે હું ચલાવી દઈએ હમણાં કામ કરી દઈએ રસોડાનું. હવે ખાવાની શરૂઆત કરશું. ખાવાની શરૂઆત કરવાની છે પણ જેઠાલાલ પેલા આવશે પછી જ ખાવાનું છે મારે તો. પોગી જાઓ ફાઇનલી. આજ તો ભાઈ પહેલી વાર ઈ સ્કૂટર લીધું. ઈ સ્કૂટર મજા આવી. જો તમને બતાવું કેવું મસ્ત ગાર્ડન છે. એટલે યુનિવર્સિટીનું છે બધું. અને કેવા મસ્ત ફૂલ આવ્યા છે વ્હાઈટ કલરના પિંક. કેટલી માખું છે એની આજુબાજુમાં. એ માખું જ હોય ને પણ કેમ કે મધમાખી છે હો એ બધી. સ્મેલ સારી છે જો બહુ. આ ફ્રાય યુનિવર્સિટી છે હો. બહુ લાંબી છે. આમ કિલોમીટર જેટલી લાંબી છે ને આમે છે હોસ્ટેલ ને બધું ભેગું છે. તો કેવું લાગ્યું તમને? હે બે શબ્દ કેવા છે કઈ? ઝેર ગુડ. ટોર સુપર. ફોટા બહુ મસ્ત આવે. ઓલા બેને પોગી જજો સાયકલ લઈને ફોટા પાડે. આપણે ફોટા પાડી લઈ. હા ઈ સ્કૂટર છે બોલ્ટ કંપનીનું છે. ગમે ના જવું હોય ને આજ તો પહેલી વાર આપ્યું છે. આવડી ગયું છે. મજા આવે. અહીંયા છે ને QR કોડ આવે. આ સ્કેન કરવાનો. બધામાં અલગ અલગ છે. આમાં છે ને પેલા આને ઓપન શરૂ કરવા માટે €0.49 કપાય અને પછી દર મિનિટે €0.36. 1 મિનિટના €0.36. પછી તમારે સ્ટાર્ટ રાઈડ કરજો એટલે શરૂ થઈ જાય. અહીંયા બતાવે શરૂ થઈ જાય ને લાઇટ થાય. પછી તમારે જ્યાં ઊભું રહેવાનું હોય ને ના તમારે એન્ડ રાઈડનો ઓપ્શન આવે. પહેલાં આમાં €6 કટ થાય છે. પછી જેટલા તમે વપરાણા હોય ને એટલા કટ થઈ જાય ને બાકીના પૈસા પાછા આવી જાય. પહેલી વાર રાખ્યું છે. મજા આવે. બતાવું જો કેવું હાલે. ચાલુ કરી દીધું છે. હવે જોઈએ તમને બતાવું. આજ તો હું આંકીને જ આવ્યો છું. એક ધક્કો મારવાનો પછી લીવર. હા માખવાનું ખુલ્લા પછી મજા આવે હો ભાઈ. આવું લાવવું છે વાડીએ જવા મજા આવે. રોજડા બોજડા અચાનક આવે ને ત્યાં લઈને સીધું દોડવા મળવાનું. કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. જર્મનીમાં ગાય ન્યૂઝપેપર કેવડા આવે ને તમને બતાવું. સોપડી જીવડ્યા હો. 28 પેજ. આનથી મોટા મોટા આવે છે હો. અને ભાઈ પેપરની વેરાયટી કેટલી ભાઈ 10-12 હો.
કેમ કે હું ન્યૂઝપેપર ફેંકવા જતો પહેલાં મને ખબર છે પેપર ફેંકવાની જોબ કરતા પણ પૈસા આવ્યા નથી. કહેતા કે કલાકને 18 યુરો આપશું, કાંઈ આપ્યું નહીં ને આખી રાત બગાડી, 2 અઠવાડિયા જતા. શરૂઆતમાં તો ખબર હોય નહીં ને પણ કેવી સિસ્ટમ હાલે છે. આ બધા જો અલગ અલગ ન્યૂઝપેપર છે, લાટ વેરાયટી ભાઈ નિશાળે આ બધા ઉપડી ગયા. છોકરાઓને મોજ પડી જાય આ ગાર્ડનમાં રમવાની. તડકો નીકળો એટલે સાહેબુ મેડમ બધા નીકળી ગયા છે ગાર્ડનમાં છોકરાઓને રમાડવા. કેવા ટાણિયા બધા તો જલસા છે. જોબ ઉપરથી આવે ને આજ તો નાસ્તામાં બટેટા. તો બહુ લેટ ખાધું છે. કેમ? 3:30. હું ખાધું સેન્ડવિચ. તડકો મસ્તી નો છે પણ છે કે પૂર્યા પૂરી છે. 1.5 યુરોનું છે. ઇંગ્લેન્ડ થી અડધું આવે ને. સારી છે. પતલી છે. ફરવા જાય ને એટલે ઘેરથી ડબ્બો કરીને લેતો જવાનો. ના 5 યુરો નહીં આપવાના. આ ડીશમાં ચિપ્સ છે ને, ચિપ્સ શું છે? પોમસ. બટાટાની પતરી ગુજરાતીમાં બટાટા. પોમસ. પોમસ તો અહીંયા કહે ને. ના શું કે? ચિપ્સ. ના ચિપ્સ કે પોમસ કે આપણે બટાટાની પતરી રેડી છે. એટલી બહાર તક ગયા હોય ને તો આ તો અડધી જાવ 5 યુરોની એટલી ન આવે. આ છે 7-8 યુરોની એટલી એવી. અમુક જગ્યાએ સારી હોય, અમુક જગ્યાએ કાસી હોય. એરપોર્ટે ખાધી હતી આમનો ફ્રાન્કફર્ટ. ખબર કાસી હતી. હિસકા ખાવા ગાર્ડનમાં ફૂલ શોખીન હિસકા ખાવાની. હા આગળ પાછળ થઈ ગયા. ખાવા હેતુ કરી દઉં. ઊભી રે ભારે ઉતાવળી પણ હવે તમે ખાવા મળે ને મારે રે. પણ તું ઊભી રે તો આગળ પાછળ થઈ નહીં ગઈ. ને હવે થઈ ગઈ ને આગળ. પણ થોડાક પગ નહીં તમે ઓલા કરો એટલે તમારો હાલે. મને ધીમા ન ગમે. તો પણ ફૂલ ખાને હમણાં ખબર કેટલાક ફૂલ લાવ. પબ્લિક બધું ગાર્ડનમાં જ બેઠું. ગાર્ડન અહીંયા બધા તડકો નીકળે ને એટલે બધા એ ને મજાની સિગરેટો બિયર દારૂ ખાવા પીવાનું બધું ગાર્ડનમાં. ઠંડી થોડીક લાગે છે. મેં તું ટોપો નથી લીધો તે ઉપર નતું જોયું. ટોપો તો ખિસ્સામાં જ રાખવાનો. નવરાત્રી થોડી ભૂલાઈ ગયા વર્ષની. મર્દ કો કભી ઠંડ નહીં લગતા, મર્દ સિર્ફ તરુસતા હી. આગળ નવરાત્રીના વિડિયા છે એ જોઈ લેજો, બહુ મજા આવશે. ઘેરે પગીએ ને ત્યાં સુધીમાં વિચારવાનું છે ખાવાનું શું બનાવવાનું. મોટો પ્રોબ્લેમ હોય ને વિદેશી વાળાનો બધાનો કે જમવાનું શું બનાવવાનું. વિદેશી વાળા નહીં, ઇન્ડિયામાં વુમન નો. હા એટલે પણ એ બધાને એવું જ છે. જોકે અડધું પોણું પબ્લિક તો ભાત ઉપર જ જીવે છે. ઇન્ડિયા તો એક જ પ્રોબ્લેમ હોય, શાક એનું કરવું. ના એ પ્રોબ્લેમ અહીંયા શાક ને અરે શાક કરવું પણ કે ના તો નહીં શાક કરવું. ના શાક હોય તોય પ્રોબ્લેમ હોય કે એનું કરવું. પણ અહીંયા શાક મળે પણ બીજું તો શું સ્ટોરમાં બટેટા ટમેટા ને રીંગણા જે બીજું ન મળે ને એ જ ભાવે પાછું. હવે ઇન્ડિયન સ્ટોરમાં કાલે આંટો મારવો હશે, કંઈક લાવવું જોઈએ હવે. ઘર વરું આવી જાય પણ જે નક્કી નથી હું બનાવું એમ. બાકી છેલ્લે ઓપ્શન તો એક વધ્યો જ હોય, જીવન સાથી ભાખરી. ભાખરી જિંદાબાદ. ફાઇનલી નક્કી કરીને ભાખરી ઉપર જ આવ્યા. ભાખરી જિંદાબાદ. ભાખરી ને આજ તો ગાજરનું શાક છે. અને કયા આંખના કહેવાય તને ખબર છે? કયા કહેવાય? ગાજરનો સંભારો. આને કહેવાય તરપત્યા આંખના.
હા માયમલું તે હમ. હા તો આજ જો તને શીખવાડો તરપતિયા આંથણા કહેવાય હું તરપતિયા નહીં કહું એવું. તરપતિયા આંથણા ભાઈ કે આવું કોઈ સાંભળ્યું છે તો કહેજો કોમેન્ટમાં બાકી કહેવાય છે અને આ બનાવેલા એને તરપતિયા કહેવાય ઘેરે ના કરેલું હોય આપણે. સમજ પડી ને આપણે ગુજરાતમાં ઘેર બધાના અલગ અલગ નામ. રોટલી શાકના કેટલા નામ છે? કેટલા વઘારેલ નામ છે? રોટલીના કેટલા છે? કોક માનું પાટુડી કે અમારે ઘેરે 7 નામ છે. ઓહો કયા કેમ ખબર તો પડે હાચા છે ખોટા એ કાલે ખબર પડી જાય જોવા વાળા બોલ તો રોટલી શાક હા કે નામ કયા છે પેલા હું તો યાદ કરું શાક કેવાય તો છે એમાં તો મને યાદ જો. નથી. રોટલી શાક અમારે ઘેરે કે હા માનું પાટુડી કે પછી એક પપ્પાના ફૂઈ હતા એનું ફેમસ નામ હતું પણ ઈ મને યાદ નહીં. હું કાલ જણાવી ફોન કરી મમ્મી ખબર છે ઈ નામ. બીજું ચોથું નામ હા ઈ શું કે ખબર? ઈ તો પાડેલું નામ ફ્રૂટ સલાડ બનાવી. એવું ફ્રૂટ સલાડ નવું તીખું ફ્રૂટ સલાડ ઈ ગૌટા દાદીમાં હતા ને એટલે ઈ પછી? એવું કહેતા. ચોથું હજી એક બાકી છે ચોથું ઈ તો નહીં આવડતું. ક્યારે મસાલા વઘારેલી રોટલી ઈ તો મસાલા રોટલી, વઘારેલ રોટલી, બધી અલગ આવે. ઈ એની બધા નામ ઈ. જેઠાલાલ હો ભાઈ જેઠાલાલ વગેરે તો ક્યાં ગળે ઉતરે છે તને બા સિરિયલ જો નથી જોતી કાંઈ. કઈ સિરિયલ જો? આ નો મળે જોવા કઈ સિરિયલ જો હે? કઈ સિરિયલ ના કઈ જોવા મળતી ના ઈ તે બેન કેરી થી હારી નથી આવતી તી. એમાં રસ ને કાંઈ. સરસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફાઇનલી ઘેરે પોગીને ભાખરી અને ગાજરના તરપતિયા આંથણા કેવા ગાજરનો સંભારો. ગાજરનો સંભારો બધા અલગ અલગ કે ગાજરના સંભારો આ સબ્જી गाजर की सब्जी उनको क्या रखी જાય છે જરૂર રાખો છે વિડિયો આ સસી મને એટલી રહી નથી બોલે વાત ન જોઈ ને એટલે કાઈ નહીં બેહો ચાલુ રાખ. ના ના મારો હાથ દુખે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મળીએ આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ.